ચોમાસુ આગળ વધવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। અરબ સાગરની શાખા 2 દિવસથી સ્થિર છે। બંને શાખાના છેડા સ્થિર જોવા મળી રહ્યા છે। મધ્ય ભાગમાં આગળ વધ્યું છે ચોમાસુ, તો મધ્ય ભારતમાં ચોમાસુ આગળ વધ્યું છે। છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસુ બેઠું છે। ગુજરાતથી હજુ પણ ચોમાસુ અંદાજે 150 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। દમણના દરિયાનો તોફાની અંદાજ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે તોતિંગ મોજા ઉછળ્યા છે અને દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે। તો વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો। દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા હતા। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો તોફાની જોવા મળ્યો હતો। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા। દરિયા કિનારે આજે પણ મહાકાય ઊંચા મોજા ઉછળ્યા હતા, જેથી આજે ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા હતા। થોડું મોજા વધારે ઉછળે છે, થોડું ભયંકર જેવું તો લાગે છે। પહેલી વાર આવ્યા, પહેલી વાર જોયા છે અમને। થોડું ઘણું એ તો થાય જ છે, પહેલી વાર જોયું ને, આ મોજા પહેલી વાર જોયા છે। આપનું નામ? નીતાબેન। નીતાબેન, પહેલી વાર જોયો દરિયો કે પહેલા પણ જોયો? ના, પહેલા પણ જોઈ લો, પણ આજે શું છે? પાણી વધારે પહેલી વાર જોયું આટલું હમણાં, તે બી મેમાં। પાણી કેટલું બહાર? પાણી બી બહુ બહાર આવે છે। તમારું નામ? નિરાલી। કેટલી પેલો દરિયો? આ બહુ વાર આવી ગયા છે, પણ આ તુફાની આવું માહોલ ફર્સ્ટ ટાઈમ જોવામાં આવ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે। ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે। ખેડૂતોએ શક્ય હોય તેમ પોતાની જણસ સવારના સમયે જ લાવવી, સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બીજી તરફ વેપારીઓએ ખરીદેલ માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવેલ છે। આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ પણ કરવામાં આવશે। હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના અનુસંધાને અમે દરેક ખેડૂતોને સૂચના આપી દીધી છે કે પોતાનો માલ ઢાંકીને લઈ આવવાનો અને અહીંયા બને ત્યાં સુધી વહેલી સવારે માલ લઈ આવે, જેથી કરીને રાત્રે કોઈ નુકસાન ન થાય। 4 શેડ છે, 5મો શેડ અત્યારે બની રહ્યો છે, જેના પતરા ચડે છે। એટલે અમારે 4 શેડમાં અમારે જે આવક છે એના પ્રમાણમાં અમારે સંપૂર્ણ રીતે આવકના પ્રમાણમાં એ જળવાઈ રહે છે અને એ 4 શેડમાં અમારી જણસી અત્યારે પૂરી થઈ જાય છે। અત્યારે હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને એપીએમસીની ઓફિસમાંથી અમને એક મેસેજ કરવામાં આવેલ છે, જે અમે એક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવેલ છે। એમાં એને એ લોકોએ અમને જાણ કરેલ છે કે હવામાન ખાતાની આગાહીને વરસાદને લીધે જે અહીંયા માલ પડ્યો હોય વેપારીનો, એ માલ પોતપોતાના ગોડાઉનમાં નાખી દે અને જે કોઈ ખેડૂતો આવે એ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને આવે। અને અહીંયા યાર્ડની માલિપા સારા એવા શેડ છે અને શેડમાં સુવિધાઓ છે, એટલે ખેડૂતોનો માલ જ્યાં લગી શેડમાં ઉતરે ત્યાં લગી શેડમાં જ ઉતારવો અને બને ત્યાં લગી કોઈ ખેડૂતોનો માલ બગડે નહીં, એની પૂરેપૂરી એપીએમસીએ કાળજી રાખેલ છે। પોરબંદરમાં ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 6 કરોડથી વધુ કિંમત ધરાવતી 30 વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર ઊભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા છે। મનપાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા રહેવાસીઓએ પોતાનો સામાન ખસેડવા થોડો સમય માંગ્યો હતો, તેથી ઘણા લોકોને થોડો સમય પણ આપવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે, એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજ રોજ એનું 175 સર્વે નંબરમાં ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી 2 થી 3 જેટલી દુકાનો, 1-2 મકાનો જેટલા હાલ દૂર કર્યા છે। વાપી નગર મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉનને હટાવવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતા 150થી વધુ ભંગારના ગોડાઉનોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ પાલિકાની આ કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાપીમાં ભંગારના ગોડાઉન હટાવવાના
ઝુંબેશના વિરોધમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો છે. તંત્ર ભંગારના વ્યવસાય કરતા લોકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. કોઈપણ જાતની જાણ કર્યા વિના ડિમોલેશન કરવામાં આવતા અનેક પરિવારો બેઘર બન્યા છે. તેથી જો પાલિકા દ્વારા કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે, પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટ્યું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યા. મોરબી વાઘપરા વિસ્તારમાં